સોમનાથ દ્વારકા હાઈવે કામનાથ ચોકડીની આગળ આવેલી છે આઈ મોગલ રેસ્ટોરન્ટ, જ્યાં ભાઈ ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ અને અહીંયા પણ ગાંઠિયા ભજીયા, ચા નાસ્તો ને ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ મળતું રહે છે મિત્રો. લીલા નાળિયેરનો હલવો પણ જોવા મળશે. તો જેવી રીતના આપણે અંદર જઈએ છીએ, આપણો કંઈક આ રીતનો નજારો જોવા મળે છે મિત્રો. આ કઈ ડીશ છે? સ્પેશિયલ આઈ મોગલ શાક છે. એમાં 3 જાતના શાક આવે. 3 જાતના શાક? હા. પનીરમાં આવે, એક કાજુમાં અને એક ચીઝમાં. પનીર જો કે આપણે જોવા જ મળે છે અંદર છે, એમાં કાજુનું પણ હોય છે ને સાથે? અચ્છા, કાજુનું આપણે આ જે ડૂટી ફૂટી ભાઈ મેં વેરાયટી આ પહેલી વાર જોઈ છે. આની ડીશનું નામ શું કીધું તમે? આઈ મોગલ સ્પેશિયલ શાક. આઈ મુગલ સ્પેશિયલ શાક. આપણે આ જે ડીશ છે એની પ્રાઇસ શું રાખેલી છે? એની પ્રાઇસ છે 280 રૂપિયા. 280 રૂપિયા. આ ફૂલ હોય છે કે હાફ? ફૂલ હોય છે. તમારું નામ શું? મારું નામ જયસુખભાઈ મીઠાભાઈ પરમાર. કેમ છો? મજામાં? બસ આનંદ છે. કેવું લાગ્યું જમવાનું? ના, જમવાનું બહુ સરસ છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે જમવાનું. સારું લાગ્યું ને? હા, બહુ સારું. કેવો તમને આ ડીશ કેવી લાગી? બહુ સારી. એકદમ પસંદ? બરાબર લાગી ને? તમને કેવી લાગી ડીશ? એકદમ બેસ્ટ. એકદમ બેસ્ટ. માંગરોળમાં સારામાં સારું જમવાનું હોય એમાં મોગલમાં. તો તમે અત્યારે કઈ ડીશ ખાવ છો? સ્પેશિયલ મોગલ ડીશ. સ્પેશિયલ મોગલ ડીશ સારી લાગી તમને? એકદમ બેસ્ટ. ભાઈ તમને કેવી લાગી ડીશ? એકદમ મસ્ત લાગી. પનીર અંગારા એકદમ મસ્ત હતું. પનીર અંગારા જે સ્મોકિંગ વાળું મેં જોયું કે ભાઈ જે ચારે કોટી વાળું મસ્ત હતું. જે બધી મોટી મોટી ખાલતા ઓર્ડરમાં હોય છે એવું સ્મોકિંગ વાળું બહુ મસ્ત હતું. હા, બરાબર છે. પનીર ચીલી બી જોરદાર હતું. હા. પછી દાળ ફ્રાય જીરા એક નંબર હતા. બરાબર. અને સર્વિસ બી સારી છે. તો મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે આઈ મોગલ રેસ્ટોરન્ટમાં અને આપણી સાથે જોડાયેલા છે વિરલભાઈ. વિરલભાઈ કેમ છો? પેલા તો મજામાં તેજસભાઈ. હા, અને મને પહેલા તો એ જણાવ્યું કે આપણે એટલું મોટું રેસ્ટોરન્ટ છે એની વિશેષતા શું છે? વિશેષતાની વાત કરું ને તેજસભાઈ, તો અહીંયા આપણે પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, કુલ્લર ચાય, બરાબર, સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી, એ બધું આપણે રાખીએ છીએ. એમાં પંજાબી સબ્જીની વાત કરું ને, પનીર અંગારા. પનીર અંગારા એવી સબ્જી છે કે આપણે કસ્ટમર સુધી સ્મોકની સાથે સર્વ કરીએ છીએ. સ્મોકી ફ્લેવરમાં વિથ સ્મોક. આ કંઈક મેં અહીંયા નવી વેરાયટી સાંભળી છે ભાઈ, જોઈ પણ છે. ખબર નહીં મતલબ આખું કેમ આ રીતનો થોટ તમને કઈ રીતના આવ્યો? આ છે ને, અમે એક રેસ્ટોરન્ટમાં જોયેલું છે, બરાબર, ત્યાં અમે ટેસ્ટ કર્યો ને ત્યારે અમને થયું કે આ આપણા વિસ્તારમાં ક્યાંય નથી. સ્મોકની સાથે સબ્જી સર્વ કરવી આપણા વિસ્તારમાં ક્યાંય નથી. 100% માંગરોળમાં મેં ક્યાંય જોયું નથી. પનીર અંગારા છે ને સબ્જીનું નામ, અને એ પણ સ્મોકની સાથે. આનો ટેસ્ટ એ જ રહી છે કે આખો ચેન્જ થઈ ગઈ? એ ને સેમ, પણ એમાં થોડોક સ્મોકી ટેસ્ટ પણ આવે. સ્મોકી ટેસ્ટ, સ્મોક હોય છે. બરાબર. બીજી કઈ વસ્તુ છે? બીજું આપણે આખું આઈ મોગલ સ્પેશિયલ સબ્જી છે. આઈ મોગલ સ્પેશિયલ એ કેવું સબ્જી છે? એક સબ્જીમાં 2 ટેસ્ટ છે, અલગ અલગ. હા, મેં જોઈ હતી અને વિડીયોના સ્ટાર્ટિંગમાં તમે પણ જોઈ છે મિત્રો. 2 ટેસ્ટ વાળી સબ્જી. 2 ટેસ્ટ. હા, એનાથી વિશેષ વાત કરું ને તો સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી આપણે અહીંયા બનાવીએ છીએ, અને એ પણ ઓથેન્ટિક સ્ટાઇલમાં રાજસ્થાની, નહીં કે બાફેલી તળેલી બાટી. સ્પેશિયલ ભઠ્ઠામાં બાટીને શેકી અને આપણે બનાવીએ છીએ. ભઠ્ઠામાં શેકીને, બાફીને શેકીને જ બનાવીએ છીએ. સ્પેશિયલ રાજસ્થાની સ્ટાઇલમાં જ બરાબર દાળ બાટી આપણે બનાવીએ છીએ. અને એ પણ આખા માંગરોળમાં ક્યાંય નથી, આપણે ત્યાં છે. બરાબર. તો તમે જે પણ વસ્તુ મને કીધી છે આપણે આઈ મોગલ, તો એ તો તમારે સ્પેશિયાલિટી છે, તો એ તો આખા માંગરોળમાં આમ પણ નહીં જોવા નથી. સ્મોકી અંગારા. હા, સ્મોકી અંગારા પનીર અંગારા સ્મોક વાળું પનીર અંગારા. એ પંજાબી છે, સ્મોક વાળી સબ્જી છે. પ્લસ તમારે જે કુલ્લર ચાય, એ મેં વાત સાંભળી કે કુલ્લર ચાયમાં પણ તમે સ્મોક નાખો છો. કુલ્લર ચાય ની તંદૂરી કુલ્લર ચાય. તંદૂરી કુલ્લર ચાય. બરાબર. એના કુલ્લર ચાય તંદૂરમાં ગરમ થાય. હા, તંદૂરમાં આવશે, પછી બહાર આવશે. બરાબર. પિત્તળના વાસણ પર રહેશે, એમાં ચા આવશે, અને એમાંથી જે ચા બનશે એ સ્પેશિયલ તંદૂરી કુલ્લર ચાય. વાહ, બરાબર. એ પણ આપણે ચેક કરાવ્યું. બરાબર. તો એમાં પણ સ્મોક હોય છે? હા, એમાં સ્મોક હોય છે. બરાબર. તો આ ચાયની કિંમત શું છે? નોર્મલ કિંમત છે, રેગ્યુલર જે માર્કેટમાં મળે છે એ જ કિંમત, કાંઈ વધારે નહીં. એટલે આમ તમારી 10 રૂપિયા. બસ શું વાત છે? 10 રૂપિયામાં તંદૂરી કુલ્લર ચાય. તંદૂરી કુલ્લર ચાય એ પણ આખા માંગરોળમાં ક્યાંય નથી, કેમ કે આમાં મિત્રો સ્મોક તમે જે જોશો ને એ જ છે આની મેઇન ખાસિયત. ચાલો તો મને બીજું તમને કહું, એવું નથી કે આપણે અહીંયા ગુજરાતી કે પંજાબી ને ચાઇનીઝ ને, સ્પેશિયલ દેશી કાઠિયાવાડી ઓરો રોટલા, દહીં ઓરો, દહીં તીખારી, એ પણ આપણે રાખીએ છીએ.
તો તમે મને એ જણાવી દો આપણે પ્રાઇસ રેન્જ શું રાખેલી છે આ બધામાં બધીમાં? આપણી નોર્મલ વસ્તુ છે 130 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ જમાડીએ. 130 રૂપિયા 130 રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ. અને અનલિમિટેડ થાળી છે તમારે બપોરે અને સાંજે 2 ટાઈમ હોય બે છે? ટાઈમ હોય છે. એમાં 3 સબ્જી હોય છે, હા દાળ ભાત, બરાબર. શાક, રોટલી, હા. પાપડ, સંભારા બધું આવી જાય, છાશ આવી જાય, બધું અનલિમિટેડ. બધું 130 રૂપિયામાં બધું અનલિમિટેડ. અને એમાં જે સબ્જી છે એ રોજ ચેન્જ થતી રહી છે? ચેન્જ થતી રહે છે. બરાબર. અનલિમિટેડ હોય છે? અનલિમિટેડ. બરાબર. તો મિત્રો જેટલું ધારો એટલું જમી શકો છો. ઘરમાં એકલા પડી ગયા છો, બનાવવાવાળું કોઈ નથી, બનાવતા આવડતું નથી, અરેન્જ થઈ શકતું નથી, તો ભાઈ તમે અહીંયા આવીને જમી શકો છો. જેટલું ધારો મતલબ અનલિમિટેડ થાળી છે 130 રૂપિયામાં. તો મને એ જણાવી દો કે આપણે અહીંયાનું એડ્રેસ શું છે, એકદમ કન્ફર્મ એડ્રેસ? એક્ઝેક્ટ એડ્રેસ કહું ને હા. તો દ્વારકા સોમનાથ હાઈવે માંગરોળ બાયપાસ ઉપર આ જમજમનો પેટ્રોલ પંપ દેખાય, પેટ્રોલ હા, પંપ CNG જમજમનો વાળો. પેટ્રોલ પંપ. CNG એક્ઝેક્ટ સામે આપણું રેસ્ટોરન્ટ છે આઈ મોગલ. આઈ મોગલ. હા બરાબર. અને આપણો ટાઈમિંગ શું રાખેલો છે? આપણું ટાઈમિંગ સવારે 11 થી 3 અને રાત્રે 6 થી 12. 11 થી 3 અને રાત્રે 6 થી 12. બરાબર. તો કોઈ એવો ડી છે જેમાં વીક ઓફ હોય તમારે? 7 દિવસ 8 દિવસ ચાલે. અને ટાઈમ પણ એ જ છે ને? આ સેમ ટાઈમ, એમાં કાંઈ ફરક નહીં. બરાબર. તો મને તમે એ જણાવી દો કે આપણી કોઈ બીજી બ્રાન્ચ છે? ના તેજસભાઈ, આપણી આ એક જ બ્રાન્ચ છે. આ એક જ બ્રાન્ચ? જે મેં તમને કીધું એમ કે જમજમના પેટ્રોલ પંપની સામે આઈ મોગલ રેસ્ટોરન્ટ. આઈ મોગલ રેસ્ટોરન્ટ આપણી એક જ બ્રાન્ચ છે. બરાબર. બીજી કોઈ બ્રાન્ચ જ નથી ને? બીજી કોઈ branch નથી. આખા માંગરોળની અંદર? ના, એક જ બ્રાન્ચ. બીજા કોઈ સિટીમાં? ના, અહીંયા આપણું એક જ. બરાબર. સ્મોકિંગ ચાય. ઓહો હો. આ છે કુલ્લડ ભાઈ, અહીંયાની તંદૂરી કુલ્લડ ચા. તો સ્મોક સાથે થઈ જાય ભાઈ. આ સ્મોક જોઉં તમે, કન્ટિન્યુ સ્મોક જોઉં તમે, જો ભાઈ. તો મિત્રો આ રીતની ચા તો તમે માંગરોળની અંદર મને લાગે છે અહીંયા સિવાય ક્યાંય તમે જોઈ પણ નહીં હોય, અને જોઈ નહીં હોય તો પીધી પણ નહીં હોય ભાઈ. આ રીતની ચા મતલબ ચા લવર માટે ભાઈ આ જગ્યા કંઈક અલગ જ છે. જો તમે આ ચા જો કઈ રીતે નીકળે છે, જો તમે ચા જો કઈ રીતે નીકળે છે ભાઈ. ચાલો હવે આ ચા છે ને એને થોડીક આપણે અહીંયા એટલે આખી ચામાં નાખી દીધી છે. તો જો હવે આપણે આ ચા આ કુલ્લડમાં આપવામાં આવી છે. તો ભાઈ જો બહાર એટલી ઠંડી છે ને છતાં પણ અત્યારે જે ચા છે ને ભાઈ એટલી ગરમી આપે છે. અને જે તંદૂર તમે જોયું તો તંદૂરની અંદર મતલબ તંદૂર ચા એટલા માટે કહેવાય છે, એનું જે સ્મોક હતું ને એ આ ચાની વિશેષતા છે. આનો ટેસ્ટ પણ અલગ હશે, સ્મોકી ટેસ્ટ. ચીયર્સ. વાહ યાર, ખતરનાક આખો અલગ ટેસ્ટ જોવા મળે છે યાર. એમ નથી લાગતું કે મેં આ કોઈ ચા મતલબ પેલા ક્યારેય પીધી હોય. મતલબ એવું છે કે ચા છે ને તમને રિયલ ટેસ્ટ તો જે ચાનો હોય છે એ જ મળશે, પણ અમુક ટેસ્ટ છે ને થોડો તમને 5% છે ને એક અલગ જ સ્મોકી ટેસ્ટ આવશે. તો મિત્રો ચાલો હવે આપણે અહીંયા છે, જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આપણે રીંગણાનો ઓરો છે બરોબર, અને અહીંયા છે આ દહીં ઓળો. આ દહીં ઓળો એ કોઈ ચૂલામાં બનાવવામાં નથી આવ્યો. આ છે ને જ્યારે તમે ચાખશો ને ત્યારે તમને ખબર પડશે કાચા મસાલાનો આ ઓળો છે. ચાલો ભાઈ હવે આપણે ટેસ્ટ કરીએ. નામ તો કંઈક અલગ જ છે. ચાલો એક બાઈટ લીધું છે. સ્ટાર્ટિંગમાં આપણે દહીં ઓરાથી કરી કેમ કે નવીનતા વસ્તુ છે. આ ઓરો તો ખાધો ભાઈ, દહીં ઓરો નથી ખાધો. ચાલો ભાઈ જોઈએ હવે આપણે આ દહીં ઓરો જે ચૂલામાં નથી બનતો, કાચા મસાલાનો, ખાય તો ખબર પડે. આનું જે ફિલિંગ છે ને તમને એવું જ લાગશે કે તમે છે ને દહીં અને રીંગણાનું શાક આ જ્યારે મિક્સ કરીને ખાતા હોય ને એ ટાઈપનું તમને આમાં ફીલ લાગશે. અને હવે આપણે છે ને આ જે ઓળો છે એને ટેસ્ટ કરીએ. ઓળો છે આપણે દેશી વિલેજ ટાઈપમાં નથી, કંઈક અલગ ફ્લેવરથી આપણે જોવા મળે છે. જેમ કે આપણે ઘરમાં બનાવીએ ને તો આપણે દેશી જે બનતો હોય છે એ જ ફ્લેવર આપણે જોવા મળે, પણ અલગ ટાઈપનો તમારે ઓળો ખાવો હોય, કંઈક અલગ ટોન જોતો હોય ઓળામાં, નવીનતા પ્રમાણે કંઈક અલગ ફ્લેવર જોતો હોય તો એ વસ્તુ તમને આમાં મળશે.
130 રૂપિયાની પ્રાઇસમાં આપણા માંગરોળની અંદર ક્યાંય નથી દાલ બાટી, રાજસ્થાની દાલ બાટી. ચાલો ભાઈ, રાજસ્થાની થોડું જે ફ્લેવર છે એ આપણે હવે ટ્રાય કરીએ. દાલ બાટીનો આપણો આ બ્લોગ છે પહેલો છે ભાઈ, તમારા માટે દાળ બાટીનો બ્લોગ લઈને આવ્યો છું, કંઈક નવી વસ્તુ લઈને આવ્યો છું યાર. પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આપણે હવે આ જો આ બાટી છે એને મેં થોડીક ભાંગીને અહીંયા ભૂક્કો કરી નાખી છે. તમે આવીને જોઈ શકો છો કે જો આ બાટી છે એને આખું મેં ભૂક્કો કરી નાખી છે. અને હવે એમાં હું થોડીક આ દાળ છે એ ઉમેરવાનો છું. ચાલો ભાઈ, આ દાળ છે એને થોડીક ઉમેરી દઈએ. બહુ ગરમ છે અને મને થોડીક મરચાં પણ નાખેલા છે અંદર, તમે જોઈ શકો છો. નાના એવા સ્પાઇસી મરચાં આપણે જોવા મળે છે ભાઈ. આ જે બાટીના ભૂક્કામાં મેં દાળને નાખી દીધી છે, બરોબર. હવે આપણે છે ને સ્પાઇસી ટોન માટે, જો તમને વધારે ભાઈ સ્પાઇસી ગમતું હોય ને ભાઈ, તો તમે આ ચટણી વધારે નાખજો. પણ તમે સ્પાઇસી નથી ખાતા તો આને થોડુંક ઇગ્નોર કરી દેજો. આઈ એમ સ્પાઇસી લવર, તો હું ને થોડીક બસ થોડી જસ્ટ રાખીશ. આને મિક્સ કરી અને ચાલો ભાઈ હવે આપણે આ રાજસ્થાની ફ્લેવર ટેસ્ટ કરીએ. ચાલો, બાટીનું પેલું વેટ તમારા નામે ભાઈ. આખો રણ પ્રદેશનું ફ્લેવર જોવા મળે છે ભાઈ, અને રાજસ્થાન જ છે આખું રણ પ્રદેશ. તો આપણે ભાઈ આ રીતનું ફ્લેવર લેવા માટે તો અહીંયા આવવું પડશે ને. 130 રૂપિયામાં તમને આ દાળ બાટી કંઈ ખોટી વસ્તુ નથી. ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ મળશે અને જે બાટી છે એનો 100% તમને ટેસ્ટ મળશે. જે પણ બાટી ખાય છે ને એને ખબર છે કે દાળ બાટીનો ટેસ્ટ એકચ્યુઅલીમાં હોય છે કેવો, તો એ ટેસ્ટ તમને અહીં મળશે ભાઈ. તો મારા તરફથી આ ડિશ છે એ ઓકે છે. તો મિત્રો આજનો બ્લોગ છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે ફેલાવો, શેર કરો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.